મહત્વના સમાચાર જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા થઈ। યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો। હત્યાનું કારણ અકબંધ છે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સમગ્ર હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। બનાવ બાદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા। હત્યારાઓને ઝડપી પાડવા જેતપુર સિટી પોલીસ એલસીબી સહિતની ટીમો પણ કામે લાગી છે। तो आपने जणावी दे कणकीया प्लॉट विस्तार में युवक की करपीण हत्या थई। युवक ने छरीना घा मारी मौतने घाट उतारी देवामां आव्यो। हत्यानुं कारण स्पष्टपणे सामे आव्युं नथी। पोलीसे तपासनो धमधमाट शरू कर्यो छे। समग्र जे हत्यानी घटना छे सीसीटीवी केमेरामां कैद थई गई छे। सीसीटीवी फूटेज अमे आपने बतावी रह्या छे। आ युवकनी कया कारणोसर हत्या करवामां आवी तेनी कोई स्पष्ट विगतो सामे नथी आवी। जो के होस्पिटल खाते लोकोना टोळा पण उमटी पड्या हता। हत्याराओने झड़पी पाडवा जेतपुर सिटी पोलीस अने एलसीबी सहितनी टीमो पण कामे लागी छे। तो युवक ने छरीना घा मारी मौतने घाट उतारी देवायो छे। बीजी तस्वीर अमे आपने बतावी रह्या छे के ज्यां होस्पिटल खाते परिजनो अने ए सहित लोकोना टोळा जोवा मळ्या हता, जेओए रोष व्यक्त कर्यो हतो। अने आपने जणावी दे कया कारणोसर युवकने छरीना घा मारी मौतने घाट उतारी देवामां आव्यो तेनी कोई स्पष्ट विगतो सामे नथी आवी। परंतु आ समग्र मामले हवे पोलीसे तपासनो धमधमाट शरू कर्यो छे। आपने जणावी दे के सिटी पोलीस पण तपासमां लागी छे, साथे एलसीबी सहितनी टीमो पण कामे लागी छे। कया कारणोसर आ युवकनी हत्या करवामां आवी तेनी कोई स्पष्ट विगत नथी, परंतु आ युवकने छरीना घा मारी मौते घाट उतारी देवायो। अमारा संवाददाता मुनाफ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મુનાફ, આખો એ મામલો શું છે? બિલકુલ ચોક્કસ જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી। કલ્પેશ વાઘેલા નામના યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। હત્યાનું કારણ હજુ તો અકબંધ છે, પણ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સમગ્ર હત્યા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું હતું ને બનાવ બાદ હોસ્પિટલ ખાતે લોકોને ટોળા ઉમટ્યા હતા। હત્યારો ઝડપી પાડવા માટે જેતપુર સિટી પોલીસ એલસીબી સહિત ટીમો કામે લાગી છે અને પોલીસ દ્વારા સીસીટીવી સહિતના પુરાવાના આધારે આરોપીને શોધખોળ કરવાની શરૂઆત કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર। મહીસાગર જિલ્લામાં મંદિરની મૂર્તિ તોડી નખાઈ। મંદિરમાં હનુમાનજીની મૂર્તિના બે ભાગ કરી દેવાયા। હનુમાનજી મંદિરની મૂર્તિ તોડી દાન પેટી લઈ ગયા। ખાનપુર તાલુકા ડોલરિયા ગામની આ ઘટના છે। મંદિરની મૂર્તિમાં તોડફોડથી લોકોમાં રોષનો માહોલ છે। ગામ લોકો દ્વારા બાકોર પોલીસે પર જાણ કરાઈ છે। ભગવાનની મૂર્તિને દાનની ચોરીને લઈ ભક્તોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। समाचार बात हवे राजकोटनी करीए। ट्यूशन शिक्षिकानी क्रूरतानो चौंकावनारो किस्सो सामे आव्यो। प्रद्युमन नगर पोलीस स्टेशन विस्तारमां 4.5 वर्षना मासूम बाळकने ट्यूशन दरमियान गरम तावीथाथी डाम आप्यानो आरोप छे। बाळक लखतो न होवाथी तोफान करतो होवाथी शिक्षिका निराली अश्विने आ कृत्य कर्युं होવાનો परिवारનો आक्षेप છે। घटना बाद इजाग्रस्त बाळकने तात्कालिक सारવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। બાળકના કાકાની ફરિયાદના આધારે પોલીસે શિક્ષિકા સામે બીએનએસસી કલમ 352 અને 118 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। आज 8 वागे आव्यो घरे। हूँ रिक्शा हलावा जाऊँ छूं। रिक्शा हलावीने घरे पहोंच्यो। मैं जोयुं के आ छोकराने डाम आप्या है। એટલે મને જાણ મળી ને હું એના ઘરે કહેવા ગયો। તે કહેવા ગયો એટલે એણે મને એમ કીધું તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લ્યો, તમારે કેસ કરવો હોય કરી નાખો। એટલે હું કાલ રાતે ફરિયાદ કરી આવું ભાવનગર। સમાચાર અમદાવાદમાંથી। યુએન મહેતા હોસ્પિટલમાં યુવકનું મોત। ગટર સફાઈ કરતા યુવકનું મોત થયું। યુવકના મોતના કારણે સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। ગટર સફાઈનું કામ તેમનું ન હોવા છતાં ગટરમાં ઉતર્યા હોવાનો આક્ષેપ છે। ગટર સફાઈ કરવા 3 યુવાનો પડ્યા હતા, જેમાંથી એકનું મોત થઈ ગયું છે। હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। યુએન મહેતા હોસ્પિટલની બેઝમેન્ટમાં ગઈ રાત્રે છે તે ઘટના બની હતી કે 3 વ્યક્તિને ગટરમાં ઉતારવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે। અને અત્યારે આપ જોઈ શકો છો કે યુએન મહેતામાં કામ કરતા લોકો છે તે બહાર નીકળી ગયા છે અને પ્રદર્શન કરી રહ્યા છે। બેન, આપનું નામ કહેશો? ધનીબેન। ધનીબેન, અત્યારે જે ગઈકાલે ઘટના બની, શું ઘટના હતી અને એમાં એ ઘટના એવી હતી મેડમ કે આ ગટર ઊંડી છે અને એ અમારામાં આવતું નહીં। એ હાઉસ સ્પીકિંગનું કામ નથી, તોય છતાંય જબરજસ્તી ઉપર લેવલવાળા સાહેબો અમારા સાહેબોને
ટોર્ચરિંગ કરે કે તારા માણસોને ઉતાર અને આ ગટર સાફ કરાય. હવે અમારા માણસો ઉતરી ના શકો, બહારથી માણસો બોલાવવા પડે, તોય છતાંય અમારા માણસોને ટોર્ચરિંગ કરીને અંદર ઉતાર્યા. શાહીબાગમાં જઈને હાલ લાવો, અમારે બીજું કઈ જોઈતું નહીં. બાકી જે 3 જણા હા એ 3 જણા મારી પબ્લિકની સામું હાજર કરો. આપ જોઈ શકો છો કે તમામ કર્મચારીઓ છે કે જે અત્યારે હડતાલ પર છે અને તેમને સુપરવાઇઝરને અત્યારે લઈ ગયા છે પોલીસ સ્ટેશન, એને છૂટા કરવામાં આવે તે માંગ સાથે અત્યારે આ લોકો છે તે અત્યારે જોઈ શકો છો કે હોસ્પિટલની બહાર છે અને હોસ્પિટલનો જે ગઈકાલે ઘટના બની છે તેનો પણ વિરોધ કરી રહ્યા છે કે તેઓનું કામ નથી, તેમ છતાં પણ તેઓને છે તે ગટરમાં ઉતારવામાં આવ્યા હતા અને તેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે ઓબીસી છે અને હજી એક વ્યક્તિ છે સિરિયસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. યુએન મહેતા હોસ્પિટલમાં દુર્ઘટનાનો મામલો ઘટના બાદ યુએન મહેતા હોસ્પિટલ દ્વારા નિવેદન. ડ્રેનેજ સફાઈ દરમિયાન અકસ્માત, 3માંથી 1 કર્મચારીનું સારવાર દરમિયાન મોત થયું. બી બ્લોકના બેઝમેન્ટમાં ઘટના બની, પગ લપસતા સબ પંપમાં પડ્યા હોવાનો તંત્રનો દાવો. 2 કર્મચારીઓની હાલત ગંભીર છે, એકની અતિ ગંભીર છે. ઘટનાની સંસ્થાકીય તપાસ કરાશે તેવું આરએમઓનું નિવેદન સામે આવ્યું. મૃતકના પરિવારને નિયમ મુજબ વળતર અપાશે. અને આકસ્મિક રીતે એક સફાઈ કર્મીનો પગ સ્લીપ થતા એક કર્મચારીએ પીઠમાં પડી ગયા. સાથે જે 2 સહકર્મચારીઓ હતા એના બચાવમાં સાથે અંદર ઉતર્યા, પણ અંદરના જે ટોક્સિક ગેસના એન્વાયરમેન્ટને લીધે એ ત્રણેયને તકલીફ થઈ. દુઃખદ ઘટના થઈ કે એક અમે જીવ ના બચાવી શક્યા, જે અમારા માટે પણ દુઃખની વાત છે, કેમ કે આ કર્મચારીઓ અમારી સાથે 5-6 વર્ષથી વધારે સમયથી જોડાયેલા છે. અત્યારે અમે આજથી અમારી જે સંસ્થાકીય તપાસ ચાલુ કરી છે. જો આ વસ્તુમાં અમને કોઈ પણ જાતનો સેફટીમાં કોઈ લેપ્સિસ જોવા મળશે તો જે પણ કોઈ માણસો હશે કે જે જે ઘટના બની એના માટે ગુનામાં સંડોવાય છે, એને અમે અમારી સંસ્થાકીય અમે જે પણ કડક કાર્યવાહી કરશું અને જરૂર પડશે તો એમને ફરજ મુક્ત પણ કરીશું. સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે. દહેગામમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો. વરસાદે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દહેગામ શહેરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી, સ્થાનિક લોકોના જનજીવન પર વરસાદની અસર. નગરપાલિકાની ટીમ દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરાઈ. આગામી કલાકોમાં પણ વરસાદી શક્યતા વચ્ચે નાગરિકોને સાવચેતી રાખવા અપીલ. અરવલ્લીથી સમાચાર. મોડાસા ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં જળબંબાકાર. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા. મડાસણા ગામે ખેતરો અને હાઈવે પાણીમાં ગરકાવ થયા. મગફળી, સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ. વરસાદી પાણીના નિકાલના અભાવે વાવેતર નિષ્ફળનો ખેડૂતોનો દાવો. દર ચોમાસામાં વરસાદી પાણીનો રોડ સાઈડમાં જે ખૂબ જ પાણી ભરાય છે એ પાણી ગામના અંદર નીચાણવાળા ઘરો છે એની અંદર પણ જાય છે, એટલે ઘણું બધું નુકસાન થાય છે. આ બાબતે અમે વારંવાર મેઢાસણ ગામ સરપંચ સાહેબને પણ રજૂઆત કરી છે. એમણે આરએમડીમાં લખીને આપ્યું છે કે રોડ સાઈડમાં રોડ બનતા પહેલાં ગટર વ્યવસ્થા થાય તો આ પાણીનો નિકાલ થાય. મોડાસા તાલુકાના ગ્રામ્ય પંથકમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે જે ખેતરો છે એ ખેતરો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળે છે. દ્રશ્યો તમને બતાવીશ કે મગફળી, સોયાબીન સહિતના જે પાકોનું જે વાવેતર કરવામાં આવ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક હવે જે ખેતરોમાં જે પાણી ભરાયા છે તેના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. પશુઓ માટેનો ઘાસચારો હોય, મગફળી હોય, સોયાબીન હોય, કપાસ હોય, તમામ જે પાક છે એ હાલ જે જળમગ્ન થઈ ચૂક્યો છે. અને જે વરસાદ પડ્યો છે લગભગ 2 ઇંચથી વધુ વરસાદ ગ્રામ્ય પંથકમાં સૌથી વધુ છે. તેની અસર ખેતરો પર જોવા મળી રહી છે. ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી આવે છે. પોતાના ખેતરમાં પગ પણ ન મૂકી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સમાચાર સુરતમાંથી. 2 ખાડીઓએ ભયજનક સપાટી વટાવી. ભેદવાર ખાડીમાં જળસ્તર 8.6 મીટરે પહોંચી ગયું છે. ભયજનક સપાટીથી 1.4 મીટર ઉપર વહી રહ્યું છે પાણી. વરાછામાં સીમાડા ખાડીએ વટાવી ભયજનક સપાટી 5 મીટર પર વહી રહી છે સીમાડા ખાડી. ભયજનક સપાટીથી 1.5 મીટર વધુ જળસ્તર હાલ જોવા મળી રહ્યું છે. આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં
બે ખાડી એવી છે સુરતથી કે જેઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે। હવે આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ઘૂસી ગયા હોવાની સ્થિતિ સર્જાઈ છે। સુરતમાં જે અનરાધાર વરસાદ પડ્યો છે તેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તે વચ્ચે બે ખાડીઓએ ભયજનક સપાટી વટાવી હોવાની વિગતો। સુરતમાં મોટા વરાછામાં જોરદાર વરસાદના કારણે રસ્તા નદી બની ગયા છે। આપની તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ એ રસ્તાઓ છે જે વાહનોથી ધમધમતા રહેતા હતા। તે રસ્તાઓ પર અત્યારે નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। મોટા વરાછામાં ભારે વરસાદ પડ્યો જેના કારણે જે તમામ મુખ્ય માર્ગ છે તે હાલ બેટમાં ફેરવાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। અલથાણ પોલીસ અલથાણ વિસ્તારમાં શ્યામબાબા રોડ પર તેમજ વેસુ વિસ્તાર ભગવાન મહાવીર કોલેજ રોડ ઉપર આજરોજ મુશળધાર વરસાદના કારણે રોડ ઉપર પાણી ભરાતા અલથાણ પોલીસના જવાનો તેમજ પીઆઈની ટીમે રાહદારીઓની મદદ કરવા પહોંચ્યા। અમુક પરિવારને એક જગ્યાએથી બીજી સુરક્ષા સ્થળ પર ખસેડવામાં પોલીસ જવાનો મદદરૂપ થયા। બંધ ગાડીઓને ધક્કા મારીને ઠેકાણા સુધી પહોંચાડવામાં આવી। આવી વરસાદી વિકટ પરિસ્થિતિમાં પોલીસના જવાનો પોતાની ફરજ નિભાવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ। જીતુ વાઘાણીએ તંત્ર સાથે યોજી સમીક્ષા બેઠક। રાજકોટ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક। કુંવરજી બાવળિયા તેમજ ભાવનગરના પ્રભારી કૌશિક વેકરિયા ઉપસ્થિત છે। સૌરાષ્ટ્ર પંથકમાં વરસેલા અનરાધાર વરસાદ અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં છે। અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સવારે ગાંધીનગર ખાતેથી અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી। આ બેઠક દરમિયાન જીતુ વાઘાણીએ ત્રણેય જિલ્લાના કલેક્ટરો પાસેથી નીચાણવાળા વિસ્તારો, નદી નાળાની પ્રવર્તમાન સ્થિતિ અને જળાશયોમાં પાણીની આવક અંગેનો લાઈવ રિપોર્ટ મેળવ્યો। ખાસ કરીને ડેમોની સલામતી અને ઓવરફ્લોની સ્થિતિ પર સતત નજર રાખવા તેમજ વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી। સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ પડેલા વરસાદના કારણે હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા। હિંમતનગરના મોતીપુરાથી ઈડર તરફ જતા બાયપાસ રોડ પર હાથમતી નદીના બ્રિજ પર ઘૂંટણસમા પાણી ભરાયા। ધોધમાર વરસાદ વધી રહ્યો છે। છેલ્લા એક કલાકથી જે ધોધમાર વરસાદ વધી રહ્યો છે તેના કારણે તમે રસ્તો અનેક વાહનો છે તે અનેક વાહનો પણ જે બંધ પડી રહ્યા છે। આ જે હિંમતનગર બાયપાસ રોડ ઉપર જે આવેલું છે, જે હાથમતી નદી ઉપર આવેલું પુલ, તેના દ્રશ્યો છે કે દ્રશ્યોમાં જોઈ શકાય છે જે પ્રમાણે શ્રી શક્તિ નામની સ્કૂલ બસ પણ અત્યારે બંધ પડી ગઈ છે। તો આ ઉપરાંત જે અનેક વાહનો છે તે વાહનો જે ઢીંચણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। તો કેટલાક રાહદારીઓ પણ જે બાજુમાં બનાવેલા ફૂટપાથ ઉપરથી ચાલીને પસાર થઈ રહ્યા છે। નોંધનીય છે કે આ જે નવી પુલ બનાવ્યો ત્યારબાદ જે પાણી જે વ્યવસ્થા કરવામાં આવી છે, વ્યવસ્થા કરવામાં નથી આવી, તેના કારણે આ દ્રશ્યો સર્જાયા છે। એક બાજુ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે બાજુ નદી પણ ખાલી ખમ દેખાઈ રહી છે, પરંતુ જે નદીના ઉપર બાંધેલો જે પુલ છે પુલ દર્શક દેખાઈ રહ્યો છે। ખાસ કરીને વાહન ચાલકોની માંગ